અસુરો મધુ અને કીટકના બંને અસુરો વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજી જ્યાં હતા ત્યાં આવીને કહે છે કે તું આનો શરણાર્થી બન્યો, પણ અમારી શક્તિથી તું હજી ખ્યાલિત નથી થયો, કોઈના પણ શરણમાં જા, પણ કા તારે અમારે યુદ્ધ કરવું પડે અમારી સાથે, અને અથવા અમારી સાથે તારે અમારી શરણાગતિ સ્વીકારવી પડે. ત્યારે મધુકેતુના આવા વચનો સાંભળી પરંપરા ભગવતીની કૃપાથી વિષ્ણુ ભગવાને મધુ અને કૈટવનો સુદર્શન ચક્રથી સહન કર્યું. આ ભગવતી એમને કહ્યું કે હે દેવતાઓ, માતાજી પ્રગટ થયા અને વિષ્ણુ ભગવાનને શક્તિનું સમર્પણ કરી અને કહ્યું કે આપની કૃપાથી મારા માયાના પ્રહારથી એ મધુ અને કૈટવ નામના બે અસુરો છે તે અસુરોનો તમે વધ કરજો. માટે દેવીએ જ્યારે ભગવાનને કીધું કે હું મારા કામ બાણથી એને વિધીશ અને તમારે એને સહન કરવાનું છે. જ્યારે યુદ્ધ ચાલુ હતું એ દરમિયાન માં ભગવતીએ પોતાની સુંદર નેત્રો દ્વારા મધુ અને કૈટવને પોતાની છાયા બતાવી અને પ્રલોભિત કર્યા. ત્યારે વિષ્ણુ ભગવાને મધુ અને કૈટવને કીધું કે હું તમારાથી બહુ અત્યંત ખુશ છું, હું તમને વચન આપવા ઈચ્છું છું, ત્યારે તમારે જે કંઈ પણ વચન જોઈતા હોય એ વચન મારી પાસે માગી શકો છો. ત્યારે દેવીથી પ્રભાવિત થયેલા મધુ અને કૈટવ બંને વિષ્ણુને કહેવા લાગ્યા કે હે મુનિવર, આપ અમને શું વચન આપવાના? અમારી પાસે એટલી તપસ્યા, એટલું તપોબળ છે કે તમારે જે જોઈતું હોય તમે માગી શકો છો. કારણ કે અસુરો પણ સર્વશક્તિ સમન્વિત, એનામાં પણ બધી શક્તિઓ હતી. અસુરો એટલે કંઈ રાક્ષસો ખરાબ જ નતા, પણ એની વૃત્તિઓ હતી એ ખરાબ હતી. બાકી ભક્તિ તો એની આપણે મનુષ્ય કરતાં પણ વિશેષ કરી. જ્યારે જ્યારે જે દેવતાઓને એની ઈચ્છા કે અમારે આ દેવને પ્રાપ્ત કરવા, એ દેવતાઓનું આરાધન કરી અને અસુરો પણ એને પ્રાપ્ત કરી લે. પણ એની પ્રાપ્ત કર્યા પછી એનું જે પ્રકૃતિ હતી ને, પ્રકૃતિ એની એવી હતી કે વૃત્તિ અને પ્રવૃત્તિ એની સમાજને લાંછન લાગે એવી હતી, સમાજને નુકસાન પહોંચાડવાની એની આખી વૃત્તિઓ હતી. એટલા માટે એને અસુર કહેવામાં આવ્યા છે. તો આવા અસુરોના સહન કરવા માટે દેવીએ પોતાના મધુર નેત્રોની દ્રષ્ટિ આપી અને મધુ અને કૈટવને પ્રલોભિત કરી. અને ત્યારે વિષ્ણુ ભગવાને કીધું કે તમારે બેને જે કંઈ પણ વચન જોઈતા હોય એ વચન તમે માગી શકો છો. ત્યારે દેવીની છાયામાં આવેલા અને દેવીની અંદર કામાદ બનેલા બંને અસુરો વિષ્ણુને કહેવા માંડે છે કે તું અમને શું વચન આપવાનું? તારે જે વચન જોઈતું હોય અમારી પાસેથી તું માગી. ત્યારે વિષ્ણુ ભગવાને કીધું કે મારે એક વચન તમારી પાસેથી જોઈએ. તો બોલો બોલો શું જોઈએ? કારણ કે દેવીના પ્રભાવમાં આવી ગયા હતા, નારી શક્તિના પ્રભાવમાં આવી ગયા હતા.